रिदम હોસ્પિટલ હરણી આંતરિક માર્ગ ઉપર જોખમ આરસીસી રોડમાં મોટી તિરાડો પડી ચોમાસામાં ધસી પડવાનો ભય ફેલાયો। વડોદરા શહેરમાં रिदम હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ હાલ જોખમી બન્યો છે। અમિતનગર પીએનટી કોલોની નજીક આરસીસી રોડમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદીને અડીને આવેલો આ માર્ગ ધસી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગયો છે। ચોમાસામાં ભારે વરસાદ વરસે તો માર્ગનો વધુ ભાગ ધસી પડવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। આ જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે અંદાજિત 8,000 માટેની થેલીઓ પાથરી પાડો મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે। ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં ગેબિયન વોલનું નિર્માણ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવશે તેમ તંત્રનું કહેવું છે। જો કે હાલ માર્ગ પર મોટી તિરાડો હોવા છતાં વાહન ચાલકો અને સ્થાનિકોને સાવચેત રહેવા માટે કોઈ ચેતવણી બોર્ડ કે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી માર્ગનું સમારકામ શરૂ કરવાની માંગણી કરી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જરૂરી પગલાં લેવામાં આવે।